હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો બેટા પહેલા હું તમને થોડી માહિતી આપી દઉં કે આપણા જે રેગ્યુલર વિડીયો અપલોડ થતા હતા ધોરણ 10ના વિજ્ઞાન વિષયના, પણ તમને બધાને ખ્યાલ હશે કે હમણાં જે પરીક્ષા ગઈ દ્વિતીય પરીક્ષા, તો એ દ્વિતીય પરીક્ષામાં એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો ને બધું બનાવવાનું હતું, એટલે આપણા વિજ્ઞાનના જે વિડીયો હતા એ થોડા દિવસ માટે આપણે સ્ટોપ કર્યા હતા। તો ફરીથી હવે દરરોજ તમને વિજ્ઞાનના વિડીયો, ગણિતના વિડીયો, એટલે કહેવાનો અર્થ કે ધોરણ 10 ને લગતા તમામ વિષયના વિડીયો મળતા રહેશે। ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, બરાબર। તો આજે આપણે શરૂઆત કરીશું પ્રકરણ 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। તેમાં આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વિશેની માહિતી જે છેલ્લો વિડીયો હતો એ અપલોડ થઈ ગયો હતો। તો આજે આપણે જે ટોપિકથી અટક્યા હતા, જે ટોપિક આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું, ત્યાંથી જ આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ। તો આજનો ટોપિક છે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ। હવે તમને એમ થશે કે સર તમે પહેલેથી કેમ આકૃતિ દોરી દીધી, બરાબર? તમને એમ થશે કે સર લખી કેમ દીધું પહેલેથી, જોડે જોડે એમને સમજાવતા તો, બરાબર? પણ હું તમારી માહિતી માટે કહી દઉં કે પરીક્ષા આપણી ખૂબ જ નજીક છે, અત્યારે વિડીયો લાંબો ના થાય, વધારે તમારો ટાઈમ ના બગડે, એટલા માટે મેં પહેલેથી અહીંયા લખી દીધું છે, આપણે ખાલી એને સમજવાનું છે। ઓકે, તો શરૂઆત કરીએ। પહેલું છે વસ્તુનું સ્થાન અનંત અંતરે। તો એનો અર્થ શું થયો કે વસ્તુ જે હશે ક્યાં હશે? અનંત અંતરે, એટલે એમાંથી ડાયરેક્ટ આપણે આવતા શું દર્શાવે? પ્રકાશના કિરણો। ઓકે, પ્રતિબિંબનું સ્થાન તો મુખ્ય કેન્દ્ર F2 પર બીજી તરફ। અહીંયા બીજી અને એવું તરફ આપણે કેમ શબ્દ વાપર્યો કે આપણે જાણીએ છીએ કે લેન્સને કેટલી સપાટી હોય? 2 સપાટી હોય, અને 2 સપાટી હોય તો બંને બાજુ મુખ્ય કેન્દ્ર હોય, બરાબર? તો અહીંયા આપણે જે બીજી બાજુનું મુખ્ય કેન્દ્ર છે એના ઉપર આપણને પ્રતિબિંબ મળે છે, એટલે આપણે શું લખ્યું? મુખ્ય કેન્દ્ર F2 ની બીજી તરફ। પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે સર વાસ્તવિક અને ઉલટું। પ્રતિબિંબનું પરિમાણ, તો પરિમાણ તો એનો અર્થ કે અહીંયા પ્રકાશના 2 કિરણો કોઈ એક ચોક્કસ બિંદુએ ભેગા થયા અને બિંદુ ઉપર ભેગા થાય છે, એટલા માટે પરિમાણ કેવું છે? બિંદુવત। ઓકે, આકૃતિ બેટા તમને સમજાય એ રીતે મેં અહીંયા ડ્રો કરેલી છે, કારણ કે બોર્ડ નાનું છે, જગ્યાનો થોડો અભાવ છે। હું જો પરફેક્ટ આકૃતિ બનાવવા જઉં, બરાબર, તો થોડી લાંબી આકૃતિ થઈ જતી હતી, એટલા માટે। ચલો બીજી આકૃતિ, એ જ રીતે વસ્તુનું સ્થાન 2F1 થી દૂર। તો ચલો 2F1 થી દૂર એટલે F1 2F1 એનાથી પણ દૂર, એટલે અહીંયા આપણે વસ્તુ મૂકી। પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો બીજી બાજુ F2 અને 2F2 ની વચ્ચે। તો ચલો F2 અને 2F2 ની વચ્ચે મળ્યું આપણને। પ્રતિબિંબનો પ્રકાર તો અહીંયા સીધું છે, અહીંયા કેવું છે? ઊંધું, એટલે કે ઉલટું, અને વાસ્તવિક પ્રતિબિંબ મળશે। પ્રતિબિંબનું પરિણામ તો વસ્તુ કરતા કેવું છે? નાનું। ઓકે, હું આશા રાખું બધાને ખ્યાલ આવી ગયો હશે। બેટા તમને ના સમજાય, ના ખબર પડે તો ચોક્કસથી હું અહીંયા મારો WhatsApp નંબર લખું છું, એના દ્વારા તમે મને કોન્ટેક્ટ કરજો। અને કોઈએ પણ આ નંબર પર ફોન કરવો નહીં, કોઈ પણને શીખવું હોય કે કાંઈ પણ કામ હોય, બરાબર, કોઈ ટોપિકમાં ના ખબર પડી હોય તો આ નંબર પર મને ખાલી ફક્ત ને ફક્ત WhatsAppમાં શું કરવાનું રહેશે? મેસેજ। ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો। ચલો ત્રીજી આકૃતિ, વસ્તુનું સ્થાન 2F1 પર। ચલો અહીંયા આપણે વસ્તુનું સ્થાન જોઈએ। ચલો વસ્તુનું સ્થાન તો કે સર 2F1 પર। પ્રતિબિંબનું સ્થાન તો 2F2 એટલે 2F2 પર। ઓકે, ચલો હવે પ્રતિબિંબનો પ્રકાર ક્યાં કેવો છે? વાસ્તવિક અને ઉલટું। તો વાસ્તવિક અને ઉલટું છે, અહીંયા સીધું છે, અહીંયા કેવું થઈ ગયું? ઊંધું થઈ ગયું। અને વસ્તુના કદ જેટલું, મતલબ અહીંયા જેટલી વસ્તુ હશે એટલી જ વસ્તુ મેં તમને દેખાશે, પણ કેવું દેખાશે? ઉલટું। હવે આ વસ્તુનું સ્થાન 2F1 છે, તો પ્રકાશના કિરણો 2F1 માંથી આવ્યા, અહીંથી વાંકું વળીને આ બાજુ પાસ થયું, અને અહીંયાથી પ્રકાશનું કિરણ મધ્ય બિંદુમાંથી પસાર થઈને અહીંયા આવ્યું, તો અહીંયા બંને જે જગ્યાએ ભેગા થયા ત્યાં આપણને શું મળ્યું? પ્રતિબિંબ મળ્યું। ઓકે, આકૃતિ બેટા થોડી તમને એમ લાગે કે સર કિરણ આડું જાય છે કે આમ તેમ, આપણે સમજવાનું મહત્વ છે, મેં સમજાય એ રીતે કમ્પ્લીટ દોરેલી છે,
બરાબર. એટલે કોઈ એવું ના વિચારતા કે સર આવું કેમ છે તેમ કેમ છે, બરાબર. કારણ કે બોર્ડની સાઈઝ નાની છે, પ્રકાશનું કિરણ હું વધારે સીધું સ્ટ્રેટ કરીશ તો એકદમ લાંબી આકૃતિ થશે, બરાબર. જગ્યાના અભાવના કારણે આપણને ખ્યાલ આવે એ રીતે મેં અહીંયા થોડું સેટઅપ કર્યું છે. ઓકે, ચલો આકૃતિ નંબર 4, વસ્તુનું સ્થાન. તો 2f1 અને f1 ની વચ્ચે, તો જુઓ 2f1 અને f1 ની વચ્ચે છે આપણી વસ્તુ. બીજું પ્રતિબિંબનું સ્થાન, તો 2f2 થી દૂર. ચલો 2f2 થી દૂર. ઓકે, અહીંયા છે. પ્રતિબિંબનો પ્રકાર, તો વાસ્તવિક. ચલો વાસ્તવિક છે અને ઉલટું, એટલે અહીંયા સીધું છે. અહીંયા કેવું મળે છે તમને? વસ્તુનું પ્રતિબિંબ ઊંધું મળે છે, એટલે કે ઉલટું મળે છે. અને પ્રતિબિંબનું પરિણામ વસ્તુ કરતા મોટું. હવે એકચ્યુઅલી અંદર આકૃતિ હું થોડી લોંગ કરવા જાઉં તો આમ સીધું આ બાજુ જાત, એ આ રીતે આમ લાંબુ જાત, અને આ પણ આમ લાંબુ જાય, એટલે અહીંયા મળતું આપણને પ્રતિબિંબ અને કેવું મળતું? વસ્તુ કરતા મોટું, બરાબર. પણ અહીંયા બેટા તમને બોર્ડ નાનું છે, જગ્યાનો અભાવ છે, એટલા માટે તમને ખ્યાલ આવે એ રીતે મેં જસ્ટ આકૃતિ અહીંયા દોરેલી છે. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પાંચમી આકૃતિ, વસ્તુનું સ્થાન f1 પર. ઓકે, ચલો f1 પર આપણે દર્શાવી દીધું છે. પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે. હવે અહીંયા બેટા ખાસ ધ્યાનથી જુઓ. પહેલા તો અહીંયા બહિર્ગોળ લેન્સમાંથી પસાર થઈને પ્રકાશનું કિરણ વાંકું વળશે. શેમાંથી પસાર થયું? તો કે સર મુખ્ય કેન્દ્ર f2 માંથી. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે ઓપ્ટિકલ કેન્દ્ર અથવા પ્રકાશીય બિંદુમાંથી જ્યારે પસાર થાય પ્રકાશનું કિરણ, જ્યારે પ્રકાશીય બિંદુમાંથી પસાર થાય તે વક્રીભવન પામતું નથી. ક્યાં જશે? સીધું સ્ટ્રેટ જશે. તેનો અર્થ શું થયો? કે પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં મળશે? અનંત અંતરે. કેમ અનંત અંતરે? કે આ પ્રકાશના કિરણ એકબીજાને સમાંતર જશે ને ખાસા અંતર પછી બંને ભેગા થશે કોઈ એક બિંદુએ, એટલા માટે પ્રતિબિંબનું સ્થાન આપણને કેવું મળે? અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર આ બાજુ મળશે એટલે વાસ્તવિક અને ઉલટું મળશે. પ્રતિબિંબનું પરિણામ, હવે આ બંને રેખાઓમાં આમ લાંબી કરતો જાઉં તો અહીંયાથી જે આ મુખ્ય અક્ષને જે આપણને અંતર મળશે વધારે મળશે. વસ્તુ તો આટલી જ હતી, એટલે પરિણામ કેવું આવશે? અત્યંત મોટું, બરાબર. ચલો વસ્તુનું સ્થાન 0 અને f1. તો અહીંયા તમે બેટા એક વસ્તુ નોટિસ કરી, પહેલી જે આકૃતિ હતી એમાં વસ્તુનું સ્થાન હતું અનંત અંતરે, પછી આવ્યું 2f થી દૂર, પછી આવ્યું 2f2 પર, હવે આવ્યું 2f1 અને 2f1 ની વચ્ચે, પછી આવ્યું f1 પર, પછી આવ્યું f1 અને ઓપ્ટિકલ કેન્દ્ર O ની વચ્ચે. તો એનો અર્થ શું થયો? કે ધીમે ધીમે આપણે વસ્તુને ક્યાં લાવતા ગયા? આગળ લાવતા ગયા, અને એના આધારે એના પ્રતિબિંબ શું થયા? બદલાયા. ઓકે, ચલો વસ્તુનું સ્થાન 0 મુખ્ય કેન્દ્ર ના મધ્ય બિંદુ O અને f1 ની વચ્ચે. ચલો O અને f1 ની વચ્ચે આપણે વસ્તુ મૂકી. ઓકે સર. પ્રતિબિંબનું સ્થાન તો હવે ઊંધું થયું, આ બાજુ મળ્યું. ક્યાં મળ્યું તમને? વસ્તુ તરફ. અને પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ. આપણે જાણીએ છીએ કે વસ્તુ તરફ મળે તો આપણે પ્રકાશ એટલે કે બિંદુને ઝડપી શકતા નથી, એટલે કે પ્રતિબિંબને આપણે પડદા ઉપર ઝીલી શકતા નથી, અને ઝીલી નથી શકતા એટલા માટે આપણને ક્યાં મળ્યું? એટલે આગળ મળે તો આપણે એને શું કહેતા હતા? આભાસી અને ચત્તુ. પ્રતિબિંબનું પરિણામ, તો વસ્તુ આટલી છે, પ્રતિબિંબ આટલું મોટું છે, તો એનો અર્થ શું થયો? વસ્તુ કરતા મોટું, બરાબર. તો અહીં બહિર્ગોળ લેન્સથી રચાતી બધી જ પ્રતિબિંબની બેટા કિરણાકૃતિઓ પૂરી થઈ. દરેકને ખાસ કહી દઉં કે બેટા તમારે આકૃતિ જોવાની, સમજવાની, અને આ વસ્તુ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છોડી દે કે સર હવે અહીંયા તો શું છે, આટલું જ છે ને. એવું નહીં, આ બહુ જ તમારા માટે ઉપયોગી છે. તમને પરીક્ષાની અંદર કે બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું સ્થાન f1 પર હોય તો પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ દર્શાવતી આકૃતિ દોરો. તો તમારે કમ્પ્લીટ આવું લખીને આકૃતિ દોરવી પડે, બરાબર. અહીંયા મારી આકૃતિ બેટા તમને થોડી આગળ પાછળ ઉપર નીચે લાગશે, બરાબર, પણ તમને ખ્યાલ આવી જાય આપણા માટે એ મહત્વનું છે. ઓકે, હવે આગળનો ટોપિક છે, બે જ આકૃતિઓ છે હવે અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતી. ઓકે, તો આ વાત કરી આપણે બહિર્ગોળની, હવે કેની આવશે? અંતર્ગોળની. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિઓ દોરો. ઓકે,
ચલો અહીંયા બે જ આકૃતિ છે, બહુ સિમ્પલ છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે બહિર્ગોળ લેન્સ જે છે, બહિર્ગોળ લેન્સ એનું બીજું નામ છે અભિસારી. કેમ અભિસારી? કે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે. હમણાં આપણે આગળ આકૃતિઓ જોઈ, શું કરે? કેન્દ્રિત કરે. અને કેન્દ્રિત કરવાની જે ઘટના છે એને કહેવાય અભિસરણ. અને અભિસરણ કરતું હોવાથી આપણે એનું નામ શું પાડીએ છીએ? અભિસારી. એ જ રીતે અંતઃગોળ જે લેન્સ છે એ પ્રકાશના કિરણોનું અપસરણ કરે. અપસરણ મતલબ શું કરે? વિકેન્દ્રિત કરે. અને એટલા માટે લેન્સને શું કહેવાય? અપસારી લેન્સ. આ બધું જ મેં આગળના વિડીયોની અંદર સમજાવેલું છે. હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર? ઓકે, ચલો. તો અહીંયા વસ્તુનું સ્થાન તો કે સર અનંત અંતરે જે પ્રકાશના કિરણો આવી રહ્યા છે. હવે આપણે જાણીએ છીએ અપસારી. અપસરણ એટલે પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થાય. જો કેન્દ્રિત થતા હોય તો ભેગા થાય, પણ અહીંયા શું થાય છે? વિકેન્દ્રિત. તો વિકેન્દ્રિત થયા. બીજું, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? F1 પર. એટલે આપણે એમ પાછળ ખેંચીએ, બરાબર? તો કયા બિંદુ પર મળે? F1 પર. તો પ્રકાશના કિરણો તો આગળ ગયા, પણ એને આપણે પાછળ આમ ખેંચીને આપણે વિકેન્દ્રિત એટલે કે કેન્દ્રિત કર્યા કોઈ જગ્યાએ, તો આપણે પ્રતિબિંબ કેવું મળ્યું? આભાસી અને ચત્તુ. અને પ્રતિબિંબનું પરિમાણ તો કે સર કેવું છે? બિંદુવત. ઓકે, એ જ રીતે બીજી આકૃતિ, વસ્તુનું સ્થાન તો કે પાછું અનંત અંતર અને O ની વચ્ચે, એટલે કે મધ્યબિંદુ O અને અનંત અંતરની વચ્ચે, એટલે ધારો કે અહીંયા આપણે મૂકીએ. પ્રતિબિંબનું સ્થાન તો O અને F1 ની વચ્ચે, એટલે આ બંનેની વચ્ચે અહીંયા મળ્યું. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ. તો અહીંયા શું થયું? પ્રકાશનું કિરણ આવ્યું, અપસરણ થયું. અપસરણ થાય એટલે વિકેન્દ્રિત થઈ જાય. જ્યારે અહીંયા શું થયું? પ્રકાશનું કિરણ આપણને ખબર છે મધ્ય બિંદુમાંથી પસાર થશે, ઓપ્ટિકલ કેન્દ્ર O માંથી, તો સીધું જ જશે. બરાબર? તો આપણે અહીંયા આપણે બેક સાઈડ ખેંચ્યું પ્રકાશનું કિરણ, તો જે બિંદુ ઉપર અહીંયા છેદે તો એ બિંદુ ક્યાં છે? O અને F1 ની વચ્ચે. તો વસ્તુ પ્રતિબિંબનું પરિણામ કેવું છે? તો વસ્તુ આટલી છે, પ્રતિબિંબ આટલું જ મળ્યું, એટલે વસ્તુ કરતા નાનું, આભાસી અને ચત્તુ. તો બેટા હજી તમને કહું કે તમને ખ્યાલ ના આવે તો ચોક્કસથી મારો કોન્ટેક્ટ કરજો. બરાબર? અંતઃગોળ લેન્સ ની અહીંયા આપણે કિરણાકૃતિઓ પૂરી થઈ. હવે આપણા ચેપ્ટરની અંદર ફક્ત બે જ ટોપિક છે, લેન્સનું સૂત્ર અને લેન્સનો પાવર. બરાબર? એટલે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી બધા જ વિડીયોનું તમને અપડેટ મળતું રહે. અને હું ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામનું જે આપણું પેજ છે, વોટ્સઅપનું જે આપણું ગ્રુપ છે કે જેની અંદર બધા જ IMP પ્રશ્નો, PDF આ તે બધું જે બી મટીરિયલ હોય એવું ટાઈમે મોકલતો રહું છું. બરાબર? બધું જ ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ જ પૈસા નથી. તો તમે ચોક્કસથી એને જોઈન કરો. બરાબર? અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. ઓકે, થેન્ક યુ.